વડોદરામાં પીસીબીએ અલગ અલગ ગુન્હામાં 3 આરોપીઓની અટકાયત કરી પાસા હેઠળ અલગ અલગ જેલમાં ધકેલી આપ્યા હતા. વડોદરાના ઘાઘરેટિયામાંથી પોલીસે વિદેશી દારૂ સાથે નરેશભાઈ પરમાર અને રાજુભાઈ બારિયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી 7,04,699ના વિદેશી દારૂ સહિત કુલ 7,83,229નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમને પોલીસની પૂછપરછમાં વિપુલ પંચાલે વિદેશી દારૂ સંતાડ્યો હોવાની અને તેઓ વિપુલ માટે કામ કરતા હોવાની કબૂલાત કરી હતી. વિપુલ તેમને રોજના 500 રૂપિયા આપતો હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારે પોલીસે વોન્ટેડ વિપુલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન વિપુલને પોલીસે ઝડપી પાડ્યો હતો. વિપુલ જામીન પર મુક્ત થતાં પીસીબીએ તેની અટકાયત કરી પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલ્યો છે. જ્યારે બીજા બનાવમાં રીઢો વાહનચોર પ્રકાશ રાજપૂત જામીન પર મુક્ત થતાં પીસીબીએ પાસા હેઠળ તેની અટકાયત કરી હતી. પીસીબીએ પ્રકાશ રાજપૂતની અટકાયત કરી પાલનપુર જેલમાં ધકેલ્યો હતો. જ્યારે ત્રીજા બનાવમાં શહેરમાં અલગ અલગ જગ્યાએથી લોકોના કિંમતી સામાનની ચોરી કરી આર્થિક ફાયદા માટે નજીવી કિંમતે વેચનાર જાવેદ ખાન ઉર્ફે જાવરા ઉર્ફે માચો પઠાણને પોલીસે ઝડપી પાડ્યો હતો. જાવેદ ખાન ઉર્ફે જાવરા ઉર્ફે માચો પઠાણ જેલમાંથી જામીન પર મુક્ત થયો હતો. ત્યારે પીસીબીએ જાવેદ ખાન ઉર્ફે જાવરા ઉર્ફે માચો પઠાણની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં ધકેલ્યો હતો.